નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અમદાવાદ શહેર દ્વારા સારથી પ્રોજેક્ટ અંતર્ગત રસાયણ વિજ્ઞાનની પ્રશ્ન બેંક 2024નું હું તુષાર ગજ્જર આપને સોલ્યુશન કરાવવા જઈ રહ્યો છું, જેમાં એમાઇન સંયોજનો જે ઓર્ગેનિક કેમિસ્ટ્રી પાર્ટ છે એનું 395 નંબરના પ્રશ્નથી આપને હું સોલ્યુશન કરાવીશ। તો વિદ્યાર્થી મિત્રો, સમય ના બગાડતા સ્ટાર્ટ કરી દઈએ। ઓકે, યસ। પ્રશ્ન 395, પ્રાથમિક એમાઇન સંયોજનો માટે કયું વિધાન ખોટું છે? વિદ્યાર્થી મિત્રો, કયું વિધાન ખોટું છે? તો જો એરાઇલ એમાઇન કરતા આલ્કાઇલ એમાઇન વધુ પ્રબળ બેઝ છે, વાત સાચી છે। તો જો અહીંયા એરાઇલ એમાઇન અને આલ્કાઇલ એમાઇન લઈ લઉં। એરાઇલ એમાઇન એટલે શું થાય? બેન્ઝીન ઉપર NH2, અને આલ્કાઇલ એમાઇન એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? RNH2। હવે તમે જાણો છો આમાં સંસ્પંદન થતું નથી, આ પ્લસ આઈ પ્રેરક અસર ધરાવે છે, નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે એટલે આની બેઝિકતા વધો। જ્યારે આમાં સંસ્પંદન થાય છે, તમે જોઈ શકો છો ડબલ સિંગલ લોન પેર, આમાં સંસ્પંદન થાય, નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે, ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે એટલે બેઝિકતા ઘટે, આની બેઝિકતા વધે। તો તમારું આ વિધાન એરાઇલ એમાઇન કરતા આલ્કાઇલ એમાઇન વધુ પ્રબળ બેઝ છે, તો આ વાત સાચી છે એટલે જવાબ આવે નહીં। બીજો પ્રશ્ન, આલ્કાઇલ એમાઇન સંયોજનો નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાથી આલ્કોહોલ આપે છે। બહુ જ પ્રશ્નો જોયા આપણે કે આલ્કાઇલ એમાઇન એટલે કે RNH2 એ નાઇટ્રસ એસિડ ઇઝ ધ કોમ્બિનેશન ઓફ NaNO2 + 2HCl, આપણે HNO2 લીધો, નાઇટ્રસ એસિડ, તો તમે બધા જાણો છો એ આલ્કોહોલ આપશે। ઓકે, તો આ જવાબ પણ તમારું સાચું છે વિધાન, એટલે તમારું વિધાન સાચું છે એટલે જવાબ ન આવે। એમોનિયા કરતા આલ્કાઇલ એમાઇન વધુ પ્રબળ બેઝ છે। વિદ્યાર્થી મિત્રો, ત્રીજા મુદ્દામાં એમોનિયાનું સૂત્ર છે NH3 લોન પેર। આલ્કેન એમાઇનની વાત કરું તો RNH2 આવે વિદ્યાર્થી મિત્રો। તો આમાં કેવી પ્રેરક અસર છે? પ્લસ આઈ પ્રેરક અસર છે, આમાં કોઈ પ્લસ આઈ પ્રેરક અસર વાળો સમૂહ નથી, એટલે બેઝિકતા કોની વધારે થાય? RNH2 ની, એટલે કે આલ્કેન એમાઇનની અથવા આલ્કાઇલ એમાઇનની, એટલે આ વિધાન પણ સાચું છે એટલે અહીંયા તમારો જવાબ એ પણ આવે નહીં। તો તમે કહેશો સર 3 જવાબ તો નથી, તો ચોથો જવાબ આવી જ જાય ને। જોઈ લઈએ આપણે, એરાઇલ એમાઇન સંયોજનો નાઇટ્રસ એસિડની સાથેની પ્રક્રિયાથી ફિનોલ આપે છે, તો આ વિધાન ખોટું છે વિદ્યાર્થી મિત્રો। અહીંયા આ એરાઇલ એમાઇન છે, જો હું નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરું તો પહેલા મને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ આપે, એટલે કે N2 + Cl-, આ અસ્થાયી નથી, સ્થાયી છે, પછી એને હું ગરમ કરીને પાણી સાથે પ્રક્રિયા કરું તો મને વિદ્યાર્થી મિત્રો ફિનોલ મળે અહીંયા। તો આ વિધાન સીધું નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરવાથી ફિનોલ આપતો નથી, એની વચ્ચે પાણી સાથે પ્રક્રિયા કરવી પડે છે, તો આ વિધાન ખોટું છે એટલે તમારો જવાબ વિદ્યાર્થી મિત્રો શું આવશે? ડી। નેક્સ્ટ, કયા બે પદાર્થો વચ્ચેની પ્રક્રિયા દ્વારા બેન્ઝાનિલાઇડ મળે છે? તો જોઈ લે, બેન્ઝાનિલાઇડ એટલે બેન્ઝીનેમાઇન લઈ લઉં। બેન્ઝીનેમાઇનનું સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો? બેન્ઝીન ઉપર NH2 વત્તા બેન્ઝોઇલ ક્લોરાઇડ, બેન્ઝોઇલ ક્લોરાઇડનું સૂત્ર બેન્ઝીન ઉપર C ડબલ બોન્ડ OCl। વિદ્યાર્થી મિત્રો, આ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો શું થાય? અહીંથી H જશે, અહીંથી શું જશે? Cl જશે। શું બનશે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા તમે લખશો બેન્ઝીન ઉપર NH, અહીંયા C ડબલ બોન્ડ O અને અહીંયા બેન્ઝીન આવશે, તો તમારો જવાબ જુઓ બેન્ઝાનિલાઇડ, તો આ બેન્ઝાનિલાઇડ કહી શકાય, એટલે તમારો જવાબ આવે એ આવે, તો આને કહીશું જવાબ તમારો એ આવશે। નેક્સ્ટ, આપેલ પૈકી કયો ક્રિયાશીલ સમૂહ વિસ્થાપિત એનિલિનની બેઝિક પ્રબળતામાં વધારો કરે? તો વિદ્યાર્થી મિત્રો આટલું યાદ રાખો,
જે પ્લસ આઈ પ્રેરક અસરવાળા હોય, કઈ અસરવાળા? પ્લસ આઈ પ્રેરક અસરવાળા ફંક્શનલ ગ્રુપ હોય એ હંમેશા એ બેઝિકતામાં વધારો કરે. પ્લસ આઈ અથવા પ્લસ એમ હંમેશા પ્રેરક અસર ધરાવે, બરોબર છે? પ્લસ આઈ પ્રેરક અસર અને પ્લસ એમ એટલે કે મેસોમેરિક ઇફેક્ટ અથવા એના રેઝોનન્સ ઇફેક્ટ બેઝિકતામાં શું કરે વિદ્યાર્થી મિત્રો? વધારો. હવે અહીંયા વધારો કરે છે જો સલ્ફોનિલિક એસિડ એ તો માઇનસ આઈ પ્રેરક અસર છે અને માઇનસ એમ જઈ શકે છે. ઓકે, નાઇટ્રો એ માઇનસ આઈ માઇનસ એમ બંને માઇનસ છે એટલે એ પણ ના આવે. કાર્બોક્સિલિક એસિડ માઇનસ આઈ માઇનસ એમ. તમારે અહીંયા મિથોક્સી છે એ માઇનસ આઈ અને પ્લસ એમ છે વિદ્યાર્થી મિત્રો. હવે જુઓ બધા માઇનસ આઈ છે માઇનસ એમ છે એટલે ઇલેક્ટ્રોનને ખેંચે. ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપરથી ખેંચાય એટલે ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે, સરળતાથી દાન કરી શકે નહીં. એટલે બંને માઇનસ આઈ માઇનસ એમ હોવાથી એ બેઝિકતામાં બધા ઘટાડો કરે છે. તો આપણને બેઝિક પ્રબળતામાં વધારો કોણ કરે? તો આપણે તમારો આવે મિથોક્સી. શા કારણે? માઇનસ આઈ તો ખરો જ પરંતુ પ્લસ એમ ઇફેક્ટ ધરાવતો હોવાથી. નેક્સ્ટ, એનિલિનની નીચેના પૈકી કઈ પ્રક્રિયાથી ઝ્વીટર આયન? હવે ઝ્વીટર આયન પહેલા તમારે સમજવું પડે. તમારી ચોપડીમાં બેન્ઝીન એનિલિનનું સલ્ફોનેશન છે. એનિલિનના સલ્ફોનેશનના પ્રક્રિયામાં અહીંયા NH2 છે. એની પ્રક્રિયા તમે H2SO4 સાથે કરો છો વિદ્યાર્થી મિત્રો તો આમાં બે આયન આવે H પ્લસ HSO4 માઇનસ. NH2 જોડે H પ્લસ આવી જાય એટલે તમારો જવાબ આવે એનિલિનિયમ હાઇડ્રોજન Na3 પ્લસ HSO4 માઇનસ. આને કહેવાય એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ. વિદ્યાર્થી મિત્રો આને તમે ગરમ કરો છો તે અહીંયાથી એક H અહીંથી O અને એક આનો H જાય, H2O રિમૂવ થાય છે અને તમને મળે છે NH3 કન્વર્ટ થઈ જાય છે NH2 અને નીચો બની જાય છે SO3H. આને કહેવાય સલ્ફાનિલિક એસિડ. હવે આ સલ્ફાનિલિક એસિડમાં આ બેઝિક કેરેક્ટર છે, આનો એસિડિક કેરેક્ટર છે એટલે ઝ્વીટર આયન તે જ આપે કે જેમાં એક જ પદાર્થની અંદર એસિડિક સમૂહ અને બેઝિક સમૂહ હોય. તો લોજિક આની અંદર H ઉપર જતો રહેશે એટલે તમારો ઝ્વીટર આયન બની જશે. ઝ્વીટર આયનમાં તમે જોઈ શકો છો NH2 કન્વર્ટ થશે NH3 પ્લસ અને અહીંયા લખીશું SO3 માઇનસ. તો ઝ્વીટર આયન કોને કહેવાય? તો જેમાં પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ બંને હાજર હોય તો આને આપણે કહીશું ઝ્વીટર આયન. અને આવો તમે લોકો બાયોમોલેક્યુલ ચેપ્ટરમાં એમિનો એસિડ હંમેશા ઝ્વીટર આયન આપી શકે. સર કઈ રીતે એમિનો એસિડ? તો તમે લખશો NH2CH2COOH. આ ગ્લાયસીન છે. આ ગ્લાયસીનમાં H અહીંયા આવતો રહે તો તમને ઝ્વીટર આયન આવી રીતે મળે NH3 પ્લસ CH2SCOO માઇનસ. એટલે એક જ સમૂહની અંદર બે પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ છે તો આને ઝ્વીટર આયન કહેવાય. તો કયું ઝ્વીટર આયન, કઈ પ્રક્રિયાથી ઝ્વીટર આયન? મેં તમને હમણાં જ કીધું કઈ પ્રક્રિયા થશે વિદ્યાર્થી મિત્રો? સલ્ફોનેશન. નેક્સ્ટ, CH3CH2NH2 બેઝિક NH2 સમૂહ ધરાવે છે પરંતુ CH3CO NH2 બેઝિક સ્વભાવ ધરાવતો નથી. તો જુઓ વિદ્યાર્થી મિત્રો CH3CH2NH2 ઓકે આ પ્લસ આઈ પ્રેરક અસર ધરાવે, પોઝિટિવ ચાર્જમાં વધારો કરે એટલે બેઝિકતા વધે. પ્લસ આઈ એટલે ઇલેક્ટ્રોન યુગ્મ એની તરફ ધકેલે એટલે બેઝિકતામાં શું થાય? વધારો. જ્યારે CH3CONH2 એમાઇડ અથવા એસિટેમાઇડ, હવે આમાં વિદ્યાર્થી મિત્રો શું થાય છે? આની અંદર તમારો ડબલ બોન્ડ, સિંગલ અને લોન પેર છે. આથી આની અંદર સંસ્પંદન થાય. સંસ્પંદન થાય તો આ ક્યાં આવતો રહે? અહીંયા. અને આ ક્યાં જતો રહે? અહીંયા. એટલે તમે જોઈ શકો છો આવું કંઈક બનશે CH3C. અહીંયા સિંગલ બોન્ડ O 1 2 3 4 5 6 અને માઇનસ
અને અહીંયા શું બનશે NH2 પણ અહીંયા લોન પેર આવી જશે એટલે અહીંયા ડબલ બોન્ડ નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા શું થઈ ગઈ ઘટી ગઈ એટલે બેઝિક NH2 સમૂહ ધરાવતો નથી એનું કારણ CH3CH2 NH2 માં સંસ્પંદન થતું નથી કારણ કે સંસ્પંદનની એવા કોઈ મીન્સ ઇફેક્ટિવ ડેટા આમાં સેટ થતો નથી કેમ કારણ કે સંસ્પંદન ત્યારે જ થાય ડબલ સિંગલ લોન પેર ડબલ સિંગલ પ્લસ ડબલ સિંગલ માઇનસ ડબલ સિંગલ ફ્રી રેડિકલ એવું આમાં કંઈ નથી ડબલ બોન્ડ જ નથી તો ક્યાંથી સંસ્પંદન થાય વિદ્યાર્થી મિત્રો જ્યારે આની અંદર મેં તમને હમણાં જ કીધું ડબલ સિંગલ લોન પેર હોવાથી આમાં સંસ્પંદન થાય છે જ્યારે એસિટેમાઇડમાં નાઇટ્રોજન પરમાણુનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને વિસ્થાનીકૃત થયેલું છે ને વિસ્થાનીકૃત જેના કારણે પ્રોટોનેશન માટે ઓછું પ્રાપ્ય સર પ્રોટોનેશન એટલે શું પ્રોટોનેશન એટલે આની H+ સાથે પ્રક્રિયા કરીએ એટલે પ્રોટોન દાખલ થાય પણ આમાં થઈ શકતું નથી એટલે તમારો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 399 માં બી જવાબ આવશે નેક્સ્ટ એક એમાઇન બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી આલ્કલીમાં અદ્રાવ્ય એવું ઘન સંયોજન વિદ્યાર્થી મિત્રો આલ્કલીમાં અદ્રાવ્ય તો તમને મેં હમણાં જ શીખવાડ્યું બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ એટલે તમે લખશો બેન્ઝીન ઉપર SO2Cl હવે વિદ્યાર્થી મિત્રો આની હું પ્રાથમિક એમાઇન સાથે પ્રક્રિયા કરું ઓકે RNH2 હું દ્વિતીયક એમાઇન સાથે પ્રક્રિયા કરું R2NH અને તૃતીયક એમાઇન સાથે પ્રક્રિયા કરું R3N શું છૂટું પડે તો આમાંથી H જાય આમાંથી Cl જાય એટલે તમારું સલ્ફોનેમાઇડ બનશે પણ એ R અહીંયા તમારો જવાબ આવશે આ બાજુ S ડબલ બોન્ડ O અહીંયા લખીશું NH અહીંયા લખીશું NH અને અહીંયા R તો આમાં હજુ H છે જે પ્રોટોનેશન માટે આલ્કલી NaOH સાથે પ્રક્રિયા કરીએ ને વિદ્યાર્થી મિત્રો તો આમાં એસિડિક હાઇડ્રોજન હોવાથી એ દ્રાવ્ય થઈ જાય છે એટલે આ તો આવે જ નહીં આ જવાબ ના આવે તો હવે મારે આની પ્રક્રિયા કરું તો આનો H જાય આનો Cl બને તો શું બને વિદ્યાર્થી મિત્રો તૃતીયક સલ્ફોનેમાઇડ બનશે S ડબલ બોન્ડ O અને અહીંયા તમારો N અહીંયા બનશે R તો જોઈ શકો છો તમે લોકો આની જોડે હવે NaOH સાથે પ્રક્રિયા કરું તો આલ્કલીમાં શું દ્રાવ્ય થાય વિદ્યાર્થી મિત્રો ના થાય કારણ કે અહીંયા H જ નથી એસિડિક હાઇડ્રોજન છે નહીં એટલે તમારો હંમેશા દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇન તો શું નથી કરતો પ્રક્રિયા જ કરતો નથી શું નથી કરતો પ્રક્રિયા જ કરતો નથી એટલે તમારો જવાબ આવવો જોઈએ દ્વિતીયક એમાઇન વિદ્યાર્થી મિત્રો આ પ્રાથમિક એમાઇન આ જવાબ ના આવે તમે જોઈ શકો છો આ દ્વિતીયક એમાઇન છે આ આવી શકે આ પણ ના આવે આ પણ તૃતીયક એમાઇન છે ના આવે એટલે તમારો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા બી જવાબ આવશે એટલે આનો જવાબ તમારો થશે બી ઓકે નેક્સ્ટ 401 એનિલિન બહુ જ સરસ પ્રશ્ન છે એનિલિન નું સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો તો બેન્ઝીન ઉપર NH2 એની પ્રક્રિયા હું કોની સાથે કરું છું CH3COCl તો CH3COCl એટલે એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા વિદ્યાર્થી મિત્રો તમે લોકો જાણો છો અહીંથી H જશે અહીંથી Cl જશે શું બને NHC ડબલ બોન્ડ OCH3 આને કહીશું એસિટેનિલાઇડ આ એસિટેનિલાઇડની પ્રક્રિયા હું કરીશ Br2 અને H2O સાથે હવે Br2 એટલે આ કેવો છે પેરાબ્રોમો એનિલિન તો પેરાબ્રોમો એનિલિન હોવાથી આની પ્રક્રિયા બે બને પણ વધારે પડતો પેરાબ્રોમો એનિલિન મળે એટલે કે એસિટેનિલાઇડ એટલે અહીંયા Br આવશે અને એની જ્યારે તમે H3O+ સાથે પ્રક્રિયા કરશો તો તમારો જવાબ બેન્ઝીન ઉપર NH2 અહીંયા Br અને તમારો એસિટિક એસિડ અહીંયા છૂટો પડશે સર કઈ રીતે એસિટિક એસિડ તો તમે જોઈ શકો છો CH3CO
અને H3O પ્લસમાં H2O લઉં, 2 આયન છૂટા પડે H પ્લસ OH માઇનસ, તો CH3CH છૂટો પડે, H દાખલ થઈ જાય. જો તમારો H અહીંયા NH જોડે જતો રહે, NH2 બને, એટલે આનો જવાબ આવે તમારો પેરાબ્રોમો એનિલીન. મુખ્ય નિપજ C કીધી છે, C નો જવાબ આવે પેરાબ્રોમો એનિલીન. 401 નંબર. નેક્સ્ટ 402 મુખ્ય નિપજ તરીકે સાયનાઇડ મળે. સાયનાઇડ એટલે વિદ્યાર્થી મિત્રો શું બનવું જોઈએ? C ટ્રિપલ બોન્ડ N મળે એવું કહે છે. તો તમે જોઈ શકો છો આ રિડક્શન C6H5C ડબલ બોન્ડ એટલે કે CONH2. વિદ્યાર્થી મિત્રો એમાઇડની જો હું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરું તો તમારો નિપજ બને છે C6H5, અહીંયા તમારું CH2 NH2 બનશે, એમાઇન બનશે, એટલે આ તો આવે જ નહીં. આ કઈ પ્રક્રિયા છે? તો હોફમેન બ્રોમાઇડ પ્રક્રિયા. મૂળ કાર્બન કરતા એક ઓછો કાર્બન ધરાવતો એમાઇન એટલે C6H5 NH2. આ પ્રક્રિયાને હોફમેન બ્રોમાઇડ કહેવાય. વિદ્યાર્થી મિત્રો P4O10 એ નિર્જલીકરણ કરતા છે. નિર્જલીકરણ કરતા પાણીનો અણુ શું કરે? મુક્ત કરે. તો જોઈ શકીએ છીએ આપણે C6H5CONH2. હવે જો આ P4O10 પાણીનો અણુ મુક્ત કરે, અહીંથી H2 જાય ને અહીંયાથી શું જતો રહે? O. આ બે ભેગા કરું, શું બને વિદ્યાર્થી મિત્રો? C6H5C ટ્રિપલ બોન્ડ N. તો એનો મતલબ સાયનાઇડ મળે છે. આની પ્રક્રિયા કરો તો પણ તમે જાણી શકો છો C6H5COCl બને SOCl2 સાથે, અને એની પાછી NH3 સાથે પ્રક્રિયા કરો તો C6H5C આનો અહીંયા CONH2 એમાઇડ મળે. એનો મતલબ સાયનાઇડ શેમાં મળે છે વિદ્યાર્થી મિત્રો? C માં તમારી સાયનાઇડ જવાબ આવે. તો 402 માં તમારો જવાબ C આવે. ઇથાઇલ એમાઇન અને ડાય ઇથાઇલ એમાઇનને કઈ પ્રક્રિયા દ્વારા વિભેદિત કરી શકાતા નથી? તો ઇથાઇલ એમાઇન લઈએ તો C2H5NH2, ઓકે, અને ડાય ઇથાઇલ એમાઇન લઉં તો C2H5NHC2H5. તમે અહીંયા જોઈ શકો છો આ પ્રાથમિક છે, આ દ્વિતીયક છે. યાદ કરો આઇસોસાયનાઇડ ટેસ્ટ કોણ આપે? કાર્બાઇલ એમાઇન કસોટી પ્રાથમિક એમાઇન. તો અલગીકરણ કરી શકાય વિભેદિત. હિન્સબર્ગ પ્રક્રિયક તો તમે જાણો છો આને તો અલગીકરણ માટેની જ પ્રક્રિયા છે. પ્રાથમિક એમાઇન હંમેશા દ્વિતીયક સલ્ફોનેમાઇડ આપે, અને જે આલ્કલીમાં દ્રાવ્ય થાય, જે શેમાં દ્રાવ્ય છે વિદ્યાર્થી મિત્રો? આલ્કલીમાં એટલે કે NaOH માં દ્રાવ્ય થાય. પરંતુ તમે અહીંયા જોઈ શકો છો દ્વિતીયક એમાઇન જે છે એ તૃતીયક સલ્ફોનેમાઇડ આપે. શું આપે? તૃતીયક સલ્ફોનેમાઇડ, અને જે આલ્કલીમાં દ્રાવ્ય થતા નથી. એટલે તમે સમજો દ્રાવ્ય ન થાય તો અલગીકરણ અથવા વિભેદિત કરી શકાય. એટલે આ પણ જવાબ ના આવે, આ પણ જવાબ ના આવે. આયોડોફોર્મ કસોટી યાદ કરો. આયોડોફોર્મ કસોટી હંમેશા મિથાઇલ સમૂહ સાથે ઓછામાં ઓછો એક કાર્બોનિલ સમૂહ હોવો જોઈએ, અથવા દ્વિતીયક આલ્કોહોલ આપે, અથવા ઇથેનોલ પણ આપે. પણ આમાં તો એવો કોઈ ફંક્શનલ ગ્રુપ જ નથી આ ત્રણમાંથી, એટલે આ કસોટીથી વિભેદિત કરી શકાતા નથી. તો 403 માં જવાબ આવે તમારો C. નેક્સ્ટ, નીચેમાંથી કયું સંયોજન હિન્સબર્ગ પ્રક્રિયક સાથે? વિદ્યાર્થીઓ હિન્સબર્ગ પ્રક્રિયક તો હવે તમે સર કેટલી વખત ભણાવશો, બધા જ પ્રશ્નો એના છે. હિન્સબર્ગ પ્રક્રિયક એટલે તમે જાણો છો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, અને આની પ્રક્રિયા ટ્રાય ઇથાઇલ એમાઇન હોય એ હંમેશા હિન્સબર્ગ પ્રક્રિયા સાથે પ્રક્રિયા આપે નહીં. કેમ? ટ્રાય ઇથાઇલ એમાઇન છે એટલે C2H5 થ્રાઇસ N. શું આની જોડે એક પણ H છે? ના. તો HCl છૂટો પડે? ના. તો પ્રક્રિયા આપતો નથી. સીધો જ જવાબ તમારો A આવે. નેક્સ્ટ, સૌથી પ્રબળ બેઝ જણાવો. વિદ્યાર્થી મિત્રો એનિલીન. એનિલીનનું સૂત્ર થાય બેન્ઝીન ઉપર NH2. એસિટેનિલાઇડ વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ થાય તમારો NHC ડબલ બોન્ડ OCH3. અહીંયા થાય પેરાનાઇટ્રો. પેરાનાઇટ્રો તો
એનિલિન એટલે નાઇટ્રો એનિલિન છે એટલે હું અહીંયા NH2 લખી દઉં અને ઉપર લખું નીચે લખું કોઈ ફેર ના પડે અને બેન્ઝાઇલ એમાઇન વિદ્યાર્થી મિત્રો બેન્ઝાઇલ એમાઇનનું સૂત્ર બેન્ઝીન ઉપર CH2 NH2 ચલો આ પ્રક્રિયામાં આ ખેંચવા વાળો છે પણ અંદર લોન પેર પડી છે અહીંયા પણ લોન પેર છે અહીંયા પણ લોન પેર છે આમાં સંસ્પંદન જ થતું નથી હવે સંસ્પંદન જ ના થાય કારણ કે સંસ્પંદનની કન્ડિશન સેટ નથી થતી સંસ્પંદન ના થાય તો નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા એમની એમ રહે કોઈ ઇલેક્ટ્રોન મેળવવા આવ્યું પ્રોટોનેશન માટે સરળતાથી દાન કરી શકે એટલે સૌથી પ્રબળ બેઝ તમારો બેન્ઝાઇલ એમાઇન તમારો જવાબ ડી આવશે નેક્સ્ટ કોનું પીકેબી નું મૂલ્ય સૌથી વધુ ભાઈ તમને મેં શીખવાડ્યું હોય વિદ્યાર્થી મિત્રો તો જેમ OH માઇનસ વધે એમ KB વધે KB વધે પીકેબી ઘટે OH માઇનસ વધે POH ઘટે અને ચલે છે બેઝિકતા તો એનો મતલબ જેની બેઝિકતા ઓછી એનું પીકેબી નું મૂલ્ય વધારે જો આમાં દાન કરનાર છે બે આલ્કાઇલ સમૂહ એક બધા પ્લસ આઈ પ્રેરક અસર ધરાવે છે આલ્કાઇલ સમૂહ હવે બધા જો પ્લસ આઈ પ્રેરક અસર ધરાવતા હોય તો વિદ્યાર્થી મિત્રો એમોનિયામાં તો આર જ નથી એટલે એની બેઝિકતા સૌથી ઓછી એટલે એના પીકેબી નું મૂલ્ય વધારે એટલે તમારો જવાબ આવશે ડી NH3 નેક્સ્ટ એનિલિનમાંના એમિનો સમૂહની સક્રિય અસર હવે એનિલિનની વાત કરીએ તો બેન્ઝીન ઉપર NH2 છે વિદ્યાર્થી મિત્રો હવે શું કહે છે એમિનો સમૂહની સક્રિય અસર કોના દ્વારા ઘટાય તો યાદ કરો તમે લોકો આની એસાઇલેશન કરું એસાઇલેશન કોની સાથે કરું CH3COCl સાથે અથવા CH3CO ટ્વાઇસ O સાથે કરું તો આમાં બની જશે તમારો એસિટેનિલાઇડ તો શું બનશે NHCOCH3 જો આ હોત ને તો બે આ પ્રોડક્ટ આપત એક ઓર્થો આપત એક પેરા આપત પરંતુ આ બની ગયો ને એની અંદર સંસ્પંદન થવાને કારણે આ NHCOCH3 માં સંસ્પંદન થાય છે કઈ રીતે તો N અહીંયા H અહીંયા C ડબલ બોન્ડ O અહીંયા CH3 આની ઉપર લોન પેર છે અહીંયા જાય ને અહીંયા એટલે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે એટલે સક્રિય અસર ઓછી થાય એટલે આમાં ફક્ત પ્રોડક્ટ તમારી પેરા જ આવે છે એટલે જવાબ તમારો આવે એસાઇલેશન નેક્સ્ટ નીચેમાં કેટલાક બેઝ માટેના પીકેબી ના મૂલ્યો આપ્યા છે ઓછો બેઝિક તો પીકેબી નું મૂલ્ય વધે તો પીકેબી ચલે છે 1 બેઝિકતા અથવા બેઝિકતા ચલે છે 1 પીકેબી તો જેની બેઝિકતા ઓછી એના પીકેબી નું મૂલ્ય વધારે તો તમને ખબર એરોમેટિક એમાઇનની બેઝિકતા સૌથી ઓછી સંસ્પંદન થવાને કારણે એટલે એના પીકેબી નું મૂલ્ય વિદ્યાર્થી મિત્રો કેવું થશે વધારે નેક્સ્ટ ઓકે નીચેના પૈકી જલીય દ્રાવણની બેઝિકતાનો સાચો ક્રમ વિદ્યાર્થી મિત્રો આમાં જલીય દ્રાવણ કીધું છે જો જલીય દ્રાવણ ના કીધું હોત તો તૃતીયક દ્વિતીયક પ્રાથમિક હોત પ્લસ આઈ પ્રેરક અસર વધે પણ અહીંયા જલીય દ્રાવણ અને એમાં પણ તમને ઇથાઇલ આપ્યો છે તમે લોકો જાણો છો ફિનાઇલ આ C6H5NH2D તો બેઝિકતા ઓછી કેમ ઓછી બધા જાણો છો સંસ્પંદન થાય ઓકે એટલે આની બેઝિકતા ઓછી પછી એના કરતા વધારે હંમેશા એમોનિયાની હોય એ પણ જાણો છો ઓકે તો આ NH3 લીધો અને હવે જ્યારે તમારી જોડે આલ્કાઇલ ગ્રુપ છે અને એમાં પણ ઇથેનેમાઇન છે તો એમાં યાદ કરો 231 231 ક્યારે જ્યારે ઇથાઇલ હોય ત્યારે અને જો મિથાઇલ ગ્રુપ હોય તો 213 આવે ફરીથી બોલું છું કયું ગ્રુપ હોય તો મિથાઇલ ગ્રુપ હોય તો શું આવે 213 તો તમે જોઈ શકો છો અહીંયા દ્વિતીયક પ્રાથમિક તૃતીયક એટલે આ જવાબ આવે નહીં C6H5Na2 NH3 C2H5 થ્રાઇસ અહીંયા પણ તમારો 5NH2 અને C2H5 ટ્વાઇસ NH એટલે જુઓ આ દ્વિતીયક આવી ગયો ઓકે
આ તમારો તૃતીય ક્યાં ગયો? આ દ્વિતીયક આવી ગયો, પછી તૃતીયક. ઓકે, તો આ દ્વિતીયક, તૃતીયક, પ્રાથમિક થઈ ગયો. દ્વિતીયક, તૃતીયક, પ્રાથમિક આના માટે ઇથાઇલ માટે. એટલે તમારો જવાબ અહીંયા સી આવે. ખબર પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? કોઈ કન્ફ્યુઝન હોય તો પૂછી લેજો. ઓકે, નેક્સ્ટ 410 નીચેના પૈકી કયો પ્રબળ બેઝિક છે? મેં તમને હમણાં જ કીધું એનિલિન છે. એનિલિન ઉપર બેન્ઝીન ઉપર NH2 આવે. ચલો, પેરાનાઇટ્રો એનિલિન તમને બધાને શીખવાડ્યું છે હમણાં જ. પેરાનાઇટ્રો એનિલિન આની પ્રેરક અસર -I- M નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટાડે એટલે બેઝિકતા ઓછી. મેટાનાઇટ્રો એનિલિન, હવે મેટાનાઇટ્રો એનિલિન લઉં ને વિદ્યાર્થી મિત્રો તો તમે સમજી શકો છો. મેટાનાઇટ્રો એનિલિનની અંદર -I જ આવે, -M આવે, પણ મેટા ઉપર ધ્યાનમાં લેવાની નહીં. જ્યારે બેન્ઝાઇલ એમાઇન, હવે બેન્ઝાઇલ એમાઇનનું સૂત્ર છે CH2NH2, આમાં સંસ્પંદન જ ના થાય. એટલે સંસ્પંદન ના થાય એટલે સૌથી વધુ બેઝિકતા બેન્ઝાઇલ એમાઇનની. એટલે તમારો જવાબ આવશે ડી. સો